સેટિંગમાં નહીં, સૌથી પહેલાં જો પાછું બેક કરું. ઉતાર હવે જો આ લોકેશન સૌથી પહેલાં ક્રિએટર સાઇટ આવ્યું. સૌથી પહેલાં તો એડ્રેસ આપવાનો. હવે આપણા છે અનુપમ 1 છે, અનુપમ 1 બરાબર. આ અનુપમ 2 ને અનુપમ 1 બાજુમાં છે બરાબર. અનુપમ 1 ને અનુપમ 2 બાજુ એક સાઇટ ઓલરેડી આપણે ક્રિએટ થયેલી છે અહીંયા, એટલે બીજી એક ક્રિએટ થાય છે તો કે હા ભલે થાય બરાબર. ખાલી અંબા ટાઉનશીપમાં છે, અડાલજમાં છે બરાબર, એટલું લાગે. બીજું કંઈ ડિટેલ્સ નાખવાની જરૂર અત્યારે નથી. નેક્સ્ટ કરી દેવાનું બરાબર. નેક્સ્ટ થઈ ગયું. હવે અહીં લખવાનું જે સાઇટનું નામ છે ને એ લખવાનું અનુપમ -1. ઇન્સ્ટોલેશન ડેટ 20 તારીખ લાગ્યા મીટર અહીંયા, 20 તારીખ બરાબર, 20/2 લાગે. આ કેટલા કિલોવોટની સાઇટ છે? અનુપમ 1 જોવાનું છે. અનુપમ 1 જોવાનું પાછું 20 કિલોવોટનું. જો અનુપમ 1 આ રહ્યું એ જોવાનું. અનુપમ 1 આ રહ્યું. અનુપમમાં જો ડોક્યુમેન્ટ્સમાં જવાનું પહેલાં તો એનો ટીઆર રિપોર્ટ કરી દો. આ ટેસ્ટ રિપોર્ટ થઈ ગયો. હવે કેટલા કિલોવોટની સાઇટ છે? આ જો 8.33 કિલોવોટની સાઇટ છે અને ઇન્વર્ટર સીરોમાં બધું આવી ગયું બરાબર. 8.33 કિલોવોટ. તો હું લખવાનું અહીંયા બરાબર. મેં ગ્રુપ બનાવ્યું છે અંબા ટાઉનશીપનું બરાબર, એની અંદર એડ કર્યા, એટલે બધા પ્રોડક્ટ એની અંડરમાં જ રહે. મેં ₹9 ફ્લેટ રેટ સેટ કર્યો છે યુએસડી નહીં, આમાં શું આવે INR બરાબર. INR રૂપિયા કર્યા બરાબર. એલર્ટ પ્રોપર કંઈ હળી ચોરી કરવાનો. રેસિડેન્શિયલ જગ્યાએ કોમર્શિયલ કરી દીધું, ગમે તે કરો ત્યારે રાખો. નેક્સ્ટ બરાબર. હવે અહીંયા ચેતન વાઘેલા, અહીંયાનું બધું હેન્ડલિંગ કરવાવાળા જે ઓર્ગેનાઇઝેશન બધું જો હશે એ આ ભાઈ જોવા છે બરાબર. ચેતન વાઘેલાનું ઈમેલ આઈડી એ આપણે પહેલાંથી છે, હું તમને ઈમેલ આઈડી લખાઈ દઈશ બરાબર. ઈમેલ આઈડી એનો મોબાઈલ નંબર બી છે, આ એનો મોબાઈલ નંબર છે. તો ઇન્ડિયા તો નાખો, શું એ ખોટું છે, એ હવે જોવાનું આપણે આપણું જોવાનું છે, એ ખોટું બીજાનું બનેલું બરાબર. આ થઈ ગયું. ચેતનભાઈ વાઘેલા સિરિયલ પર નાખી નંબર બનાવવાનો. નેક્સ્ટ હવે જોજો ખાલી ઇન્વર્ટર સિરિયલ નંબર માગે છે બરાબર. ઇન્વર્ટરનો સિરિયલ નંબર આપવાનો. ઇન્વર્ટરનો સિરિયલ નંબર આપણે ક્યાંથી ટેસ્ટ રિપોર્ટમાં હતો શું છે? આ જો 07B0. આખે આખું નથી લખવાનું, SJ35 ના એ નહીં લખવાનું, એ જ આવી જાય. 07B0 લખો બરાબર. 07B0 બી કેપિટલ કરો. હા 07B0 પછી શું છે? E26AD લખો. E26AD ડી તો લખો. ડી નહીં લખાય કારણ કે 0 કાઢવો પડશે. હા બરાબર, 0 નહીં લખવાના આ રીતે. હવે હું લખું પાછળ છેલ્લા 2 આંકડા જઈએ છે જો 5C ડન થઈ ગયું. હવે આમાં મોડ્યુલ લખવાની. મોડ્યુલ આપણી યુનિસિસની 595 છે બરાબર. નીચે કરો તો નથી, આ નથી 595 બરાબર. 595 થઈ ગયું. હવે EV ચાર્જરમાં કંઈ નહીં કરવા, ખાલી આપણે મોડ્યુલ અને ઇન્વર્ટરનું મેં આપી દીધું. હવે ફિનિશ. તમારી સાઇટ ક્રિએટ થઈ ગઈ. આ સાઇટ ક્રિએટ થઈ ગઈ મારી બરાબર. કોમર્શિયલ સાઇટ ક્રિએટ. હવે આનો લેઆઉટ ક્રિએટ કરવા. આ લેઆઉટ કરવા તો ક્રિએટ લેઆઉટ. આ થઈ ગયું. હવે સૌથી પહેલાં તો એડિટ ફિઝિકલ લેઆઉટમાં જવાનું બરાબર. લિન્યુસિસ ક્લિક કરી સિલેક્ટ એપ્લાય મોડ્યુલ બરાબર. હવે અનુપમ 1 આ છે આપણી પાસે મેપ છે. આ રીતે જો મેચ થાય છે સેમ જો થઈ ગયો મેચ થયો. આ ડિઝાઇન દેખાય છે, આ ડિઝાઇન જો આ સેમ ડિઝાઇન છે કે બરાબર. તો આ મોડ્યુલ અહીંયા લાગેલી છે તો આપણે અહીં સિલેક્ટ કરવાનું બરાબર. અનુપમ 1 અહીં સિલેક્ટ કરવાનું. કન્ફર્મ સાઇટ લોકેશન કરી દેવાનું. લોકેશન તો નીચેનું બતાવતા હતા. ના ના એક જ બિલ્ડિંગ અહીં કરું અહીં કરું શું ફરક પડે? જી બિલ્ડિંગમાં લાગેલું બિલ્ડિંગ એક જ છે, એક જ બિલ્ડિંગ છે આ. એ તો મને ખબર. આખું એક જ બિલ્ડિંગ, પોર્શન ભલે અલગ હોય વાંધો નહીં બરાબર.
શું છે એમાં શું છે એમાં કઈને ટિફિન મૂકવા માટે. ઓકે ડન હવે થઈ ગયું હવે ખાસ જો જો હવે આ પોર્શનમાં છે હવે જો સૌથી પહેલાં તો મોડ્યુલ ક્યાંથી મોડ્યુલ ક્યાં પહેલાં તો સૌથી પહેલાં મોડ્યુલ દેખાવાનું 12 મોડ્યુલ છે તો 12 મોડ્યુલ લેવી પડશે તો અહીંયા જો મારું કર્સર પીવી મોડ્યુલ છે અટકે ત્યાં પીવી મોડ્યુલ ક્લિક કરવાનું આ ક્લિક થયું આ ઝૂમ કર્યું ઉપર ઉપર ભાઈ. અહીંયા છે નીચે છે સાઉથ આ સાઈડ છે સમજો અહીંયા શું દે ડાયરેક્શન કઈ બાજુ દેખાડે છે સાઉથ આ બાજુ સાઉથ અહીંયા છે નીચેની બાજુ છે તો અહીંયા આવશે આ લેન્ડસ્કેપ થઈ કેમ હા ઓલી ઊભી કરો. હા, ઊભી કરો. પોર્ટ્રેટ કરવું પડશે બરાબર આ ટીલ્ટની કાંઈ જરૂર છે મોડ્યુલ તો લખો. આ લખેલી છે મોડ્યુલ આ રહી ઈ નહીં કેટલા નોઝ છે. ક્યાં નોસ ક્યાં લખવાનું છે એ લખવાની જરૂર નથી કાંઈ સીધી સીધું આવી જાય જો એ કેટલી મોડ્યુલ છે મારે કેટલી હતી 12 છે બરાબર 9 10 11 12 બની ગઈ મારી 12 મોડ્યુલ આને હું જો જેમ ફેરવ્યું હોય ને ફેરવી શકું અને ઉપાડીને ગમે આ મૂકી બી શકાય સીધી કરો થોડી. થઈ ગઈ સીધી થાય નહીં યાર થોડી આડી થઈ ગઈ આ વચ્ચે છે ડાયલોગ હોય થઈ ગઈ ઓલમોસ્ટ સીધી બરાબર શું સીધી આડી હે. બિલ્ડિંગ જ આડું છે બિલ્ડિંગ જો બિલ્ડિંગ મુજબ એ રીતે જશે કંઈ વાંધો નહીં કે રીતે તકલીફ નથી બરાબર આ થઈ ગયું હવે આ તમારી મોડ્યુલ લાગે મૂકી દીધી મોડ્યુલ ખાલી મૂકી બરાબર હવે આમાં આવશે આના ઓપ્ટિમાઇઝર નાખવાના હવે ઇલેક્ટ્રિકલ 12 મોડ્યુલ છે નહીં 2:1 માં છે ને. 1:1 છે નાની સાઈડ છે આ બરાબર નાની સાઈડમાં 1:1 આવે મોટી સાઈડમાં 2:1 છે બરાબર હવે આ બધી મારી સ્ટ્રિંગિંગ પછી કરશું પહેલાં મેપિંગ કરી લઈએ આપણે મેપિંગમાં જો 1:1 નું ઓપ્ટિમાઇઝર સિલેક્ટ થયેલું છે બરાબર જો ના હોય તો અહીંયા તમારે 2:1 3:1 જે હોય સાઈડ અહીં સિલેક્ટ કરવાનું 1:1 છે એટલે એક નહીં એક કેવું ને એકનું એક ઓપ્ટિમાઇઝર એક હવે અહીં જો એક મોડ્યુલ બે વચ્ચે એક મોડ્યુલ બે વચ્ચે એક. જો હવે સૌથી પહેલાં અહીંથી ચાલુ કરવાનું જ્યાંથી તમે ચાલુ કર્યું 1 આપ્યું અહીં છે ને સ્કેન QR કોડનું આવે બારકોડ સ્કેનિંગનું આવે ઓપ્શન છે બારકોડ સ્કેનિંગ માટે મોબાઈલમાં કરવું પડે ઈ કેમ પહેલું અહીંયા ને બીજું અહીંયા ચોટાડી દીધું છે. અહીંયા હમાડું તો હોય એમને જો હા પહેલું અહીંયા બીજું અહીંયા. ક્યાં બીજું આ જ બીજું ઉપર અહીંયા છે આ ત્રીજું છે તો પહેલું ક્યાં પહેલામાં છે. હા પહેલા અચ્છા અને પહેલા આ બેની વચ્ચે બીજું આ બેની વચ્ચે બેની વચ્ચે થોડી એકની ઉપર એક આવે 1:1 છે તો હું સમજી ગયો તો હું ઈ તો કહું છું કે જો પેલા એક પછી આ એક બેની વચ્ચે એક ફરી આ 2 3 2 4 ની વચ્ચે 2 4 ની રીતે નહીં કરવાનું પેલી મોડ્યુલમાં પેલું બીજી મોડ્યુલ અને સ્ટીકર હમાડો છે ને એટલે આ રીતે બોલું અચ્છા એમ છે કા બાકી બીજું કઈ નથી એટલે એક મોડ્યુલમાં એક બરોબર એક મોડ્યુલમાં એક ચાલુ છે હજુ? વાંધો ઘણું છે બરાબર હવે આપણે નાખવાનું 0 1 ખાલી નંબર બોલવા માંડો ખાલી આ જે 1 0 1 પેલા 1 નું લખો લખો 0 1 4 4 A 43 E 43 E 2 2 F F ડેશ 25 ડેશ 25 અપાઈ ગયું જો એ નંબર આવી ગયો હવે બીજીમાં બીજું લખો 014 A હા 43912 ડેશ 03 આવી ગયું પછી ત્રીજું જો અહીં નીચે હશે હા જે જ્યાં હોય એ જ બોલજો 014 A 43866 ડેશ 56 ચોથું લખો 014 A 432 E 0 ડેશ CA ડેશ સી A એ હવે પાંચમું લખો 014 A 42 8 BD ડેશ 9D 014 A 42950 ડેશ 31 લખો સાતમું 014 A 4384 D ડેશ 3D
હમ 014A43 હમ 4 હમ B2 હમ ડેશ 9E આવું એક પછી આગળ વધ્યા રાખે છે એટલે હું આમાં બાકી 014A 014 42 6 હમ CB હમ ડેશ A9 હમ 10મું લખો 014A42 હમ BO5 BO B05 B05 ડેશ E8 ડેશ E8 હમ 014A42 હમ 819 હમ ડેશ F9 હમ 014A43 ટ્રિપલ B ડેશ AE હજી જે નીચે બે હા, મેં જોઈ લો. 014 અહીંયા કેટલી કેટલી પેનલ છે નીચે નીચે બે છે બે છે ને એટલે આમાં રહી ગઈ છે લેવાની હવે એટલે પાછી લેવી હોય ને પાછું ખાલી તમે કીધું બાર છે તો બાર લીધી તો જે ના, લે ના, હજી બે લેવાની બે હા. બે જો પાછી મોડ્યુલ ક્લિક કરવાની નીચે છે ને અહીંયા કેટલા ટિલ્ટે રાખ્યું છે ટિલ્ટ રાખવાની જરૂર છે એટલે એમને કેટલું રાખેલું છે અહીંયા તો ગમે બસ, એટલું બસ, બસ, બસ. બરાબર બે મોડ્યુલ છે બરાબર અહીંયા એના સીધી થોડી ગોઠવી દઈએ આપણે બે હરખી દેખાય બરાબર આ બે મોડ્યુલ હવે નીચે પાછા આવી જવાય આવી ગઈ પાછી મોડ્યુલ બોલો હવે આનો નંબર બોલો આનો બોલો 014 કોર્નર વાળી ખૂણાવાળી હા ઈ જ બોલું 014 43 43 71E 71 ડેશ 0D ડેશ 0D કંઈક ઓછા છે પાછું સીરો બોલો તો 014A43 014 A43 71E 71 0D ઓકે હવે આવ્યું પછી 014A42 હમ. પછી 823 હમ ડેશ 03 ડેશ 03 જો આ આપણું થઈ ગયું આ મેં આ 1.1 માં મેપિંગ કરી દીધું આને બધા ઓપ્ટિમાઇઝરના નંબર આપી દીધા ઇન્વર્ટરનો નંબર આપણે પહેલા આપી દીધું બરાબર આ થઈ ગયું આ બધા મારા ઓપ્ટિમાઇઝર આમાં સેટ થઈ ગયા જો ઇન્વર્ટરમાં ક્યાં મૂકેલું છે કેબિન જેમાં મૂકેલું ગમે એમ કોઈ અહીંયા ગમે એમ મૂકે એવું ખાલી મેં ખાલી અહીંયા ફિઝિકલમાં તમારે જ્યાં બતાવું હું ઉપર જ બતાવી મોસ્ટ બરાબર હવે સ્ટ્રિંગિંગમાં આવવાનું સ્ટ્રિંગિંગમાં આવવાનું બે સ્ટ્રિંગ છે ને બે એક જ સ્ટ્રિંગ છે એક બધું એક પર ઠોકી દીધું 8 કિલોમાં એક જ સ્ટ્રિંગ આવે હા ઘણા બે કરે છે સવાજમાં એક જ આવશે બરાબર સિંગલ સ્ટ્રિંગ આવશે તો કઈ રીતે કરવાનું સૌથી પહેલાં તો ઇન્વર્ટર સિલેક્ટ કરવાનું જેને સ્ટ્રિંગ બનાવે છે આમાં 2-3 ઇન્વર્ટર છે ને તો તકલીફ પણ પડે આની શું છે રેટિંગ શું આવે છે કેનો સિંગલ સ્ટ્રિંગમાં નાખી દીધું તમે કેટલા કિલો હતું ઇન્વર્ટર આ એ કઈ તમને મેં છે આમાં ખાલી એટલા જોયું ડિઝાઇન કરી કરવાનું પહેલાં ઇન્વર્ટર સિલેક્ટ કરવાનું બરાબર ઇન્વર્ટર સિલેક્ટ કર્યું પછી સ્ટ્રિંગ દેખાય સ્ટ્રિંગ ત્યાં ક્લિક કરવાનું હવે જોવાનું એ સ્ટ્રિંગ ક્યાંથી બનાવી 1 થી ચાલુ કરી છે અને 14 પૂરી કરી છે આમ લેવો ને આમથી આમ લઈ આવ્યા બરાબર તો જો બની ગઈ અમારી સ્ટ્રિંગ રેડી સો સ્ટ્રિંગ્સ આજે સ્ટ્રિંગ બતાવે તમને બતાવી ગયો અહીંથી જમ્પર આવ્યો અહીંથી આમ ગયું ડન આ સ્ટ્રિંગ મારું રેડી આ મારું મેપિંગ એ રેડી બધું રેડી છે હવે ખાલી જો રીપબ્લિશ કરવાનું રીપબ્લિશ પબ્લિશ આ પબ્લિશિંગ આવશે હજી પબ્લિશિંગ થયું નથી પબ્લિશ આવી ગયું એકવાર ચેક કરી લો બરાબર બધું ઓકે ડન હવે આ થઈ જાય તો આપણે સીધું ખાલી આને બંધ કરી દેવાનું આને રિફ્રેશ કરવાનું આપણે કહેતા ને એડિટ ફિઝિકલ લેઆઉટમાં કહેતા અહીંથી ચાલુ થઈ ગઈ મેડમ કન્ફિગ્યુરેશન બાકી છે ફિઝિકલ ને લોજિકલમાં જાય આપણે તો ફિઝિકલમાં કેમ એક જ બતાવે બંધ થઈ ગયું